જ્યારે ઉભા હો ત્યારે એને સંપૂર્ણ સન્માન બહાર અને ઘરમાં મળવું જોઈએ. ઘરના તમામ નિર્ણયોમાં એને સહભાગી બનાવવી પડે. કોઈને રૂપિયા નથી જોતા, કોઈ પૈસાથી ખુશ થાય એવું દુનિયામાં કોઈ છે જ નહીં. દરેક પ્રેમના ભૂખ્યા હોય છે, સન્માનના ભૂખ્યા હોય છે. એટલે મારી તમને વિનંતી છે, આગ્રહભરી વિનંતી કે જેટલું દીકરામાં ધ્યાન આપો છો એટલું જ દીકરીઓને ભણાવવામાં ધ્યાન આપો. અને આપણે બધા શક્તિના ઉપાસકો છીએ. આપણે બધા શક્તિના ઉપાસકો. જો આપણે માને પૂછતા હોય તો આપણા ઘરમાં રહેલી એ શક્તિની પણ આપણે એટલું જ સન્માન કરવું જોઈએ. જે માના રૂપમાં છે, જે બહેનના રૂપમાં છે, જે પત્નીના રૂપમાં છે, જે દીકરીના રૂપમાં છે, એ આપણા ઘરમાં રહેલી એ સ્ત્રીનું પણ એટલું જ સન્માન કરીએ. હમણાં તમે ઘણા સમયથી જે જુઓ છો કે સમાજના તમામ આગેવાનો પક્ષાપક્ષીથી એક બાજુ રહી અને સમાજની ચિંતા કરવા માટે ભેગા થાય. તે કેમ ભેગા થાય? કારણ કે બધાએ જોયું, દરેક સમાજના શ્રેષ્ઠીઓ જ્યારે સમાજની ચિંતાની વાત હોય, સમાજના વિકાસની વાત હોય, ચાહે શૈક્ષણિક ક્ષેત્રનો હોય, ચાહે આર્થિક ક્ષેત્રનો હોય કે ચાહે સામાજિક રાજકીય હોય, ત્યારે જ્યારે સામાજિક ચિંતા કરવા ભેગા થાય ત્યારે કોઈ પાર્ટી ભેગી નહીં થતી. ત્યારે સમાજના આગેવાનો સમાજની ચિંતા કરવા માટે ભેગા થાય. એ શરૂઆત આ સમાજે કરી છે. જ્યારે તમામ બીજા સમાજો ભેગા થાય ત્યારે તમે ક્યારે એવું જોયું કે તે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી કે અપક્ષ કે બીજું ત્રીજું ત્યાં કઈ ચર્ચા નહીં થાય? પણ આપણે ભેગા થઈએ એટલે મેસેજ શું બને કે ભાજપ કોંગ્રેસના આગેવાનો ભેગા છે? ના, એવું નથી. કોઈ કોઈની જગ્યા, કોઈ કોઈના પ્રતિસ્પર્ધી છીએ જ નહીં. પણ આપણે ભેગા થઈએ એટલે રાજકીય એંગલથી ભેગા થાય એવું માની લે તો હું માનું છું કે આ પણ એમની ગેરસમજ છે. એમણે દૂર કરવી જોઈએ. રાજનીતિ આવશે, ચૂંટણી આવશે ત્યારે દરેક પોતપોતાની વિચારધારા પ્રમાણે જે વાત મૂકવાની હોય, જેને જે લોકો સ્વીકારે એ કરવાના. પણ જ્યારે સામાજિક ચિંતાની વાત હોય, જે સમાજમાં આજે શિક્ષણ માટે ઝઝૂમી રહ્યો છે, જે સમાજ આજે પણ ધંધા રોજગારની દિશા મેળવવા માટે ઝઝૂમી રહ્યો છે, જે સમાજ આજે પણ આર્થિક ચેતના મેળવવા માટે મથી રહ્યો છે, જે કાળી મજૂરી કરે છે, ગુજરાતનો સૌથી મોટો સમાજ કહીએ છીએ, પણ એની તકલીફો એટલી બધી છે કે શિક્ષણનો અભાવ, અંધશ્રદ્ધાઓ, કુરિવાજો. તો એના માટે સામાજિક આગેવાનોએ પોતાના વાળા મૂકીને ભેગું તો થવું જ પડે. અને કેમ ના થાય કે જ્યારે કોઈ પાર્ટી કોઈ સિમ્બલ લઈને મોકલે છે ત્યારે અમે વાત શું કરીએ છીએ? તમારો છીએ, પહેલા અમને તમે ધ્યાન આપો. જ્યારે આવી વાત કરતા હોય ત્યારે સમાજની ચિંતા માટે વાળા છોડી અને એક મંચ ઉપર આવવું જ પડે. કેમ કે જાહેર જીવનમાં રહેલા વ્યક્તિએ તમામ લોકોની ચિંતા કરવી જોઈએ, તમામ સમાજોની ચિંતા કરવી જોઈએ, પણ સાથે પોતાના સમાજની પણ ચિંતા કરવી એની જવાબદારી છે. અમે બેઠા છીએ, બોલતા થયા છીએ, તમારા કારણે બોલતા થયા. એટલે મેં કીધું, એટલે મને એને કાકા મેં કાકા મારે નીકળું, મારે 5 વાગે કાર્યક્રમ છે, પણ ઉંમરમાં બધાથી નાનો છું. હું હજુ ફરીથી કહું, જેને જેટલો બળાપો કાઢવો હોય મારી પર કાઢવાની છૂટ છે. મને સહન કરતા આવડે છે. પણ મારી ત્રણેય તાલુકાના આગેવાનોને વિનંતી, રાજનીતિ જ્યારે જે થતી હોય ત્યારે કરજો, પણ સમાજની એકતા, સમાજની ચિંતા કરજો, સમાજનો ભાઈચારો ટકાઈ રાખજો, સમાજના એકબીજા માટે પ્રેમ રાખજો, એકબીજાને મદદરૂપ થજો. બાકી તો રાજનીતિની રીતે છે. અને તમે એક રહેશો તો બીજા સમાજો તમારી સાથે જ છે. તમે ભૂલી જાઓ કે કોઈ સમાજ તમારો દુશ્મન છે. આપણે આપણા જ દુશ્મન છીએ. આપણા ભણતા કોણ રોકે છે? આપણા ધંધા રોજગાર કરતા કોણ રોકે છે? આપણા ખેતરમાં સારી ખેતી કરતા કોણ રોકે છે? તો આપણા દીકરા દીકરીઓને વિદેશ ભણવા મોકલવા હોય તો કોણ રોકે છે? એટલે કોઈ તમારું દુશ્મન નથી. તમે આપણે જાતે જ સમજવાની જરૂર છે. બીજા સમાજો સુધર્યા, બીજા સમાજો આગળ ગયા, બીજા સમાજો સમૃદ્ધ થયા, સુખી થયા, તો એ બધાએ મહેનત કરી છે, મેનેજમેન્ટ કર્યું છે, ભણ્યા છે, એક રહીને સમાજની ચિંતા કરી છે. ત્યારે આપણે બધા પણ સમાજની સાચી દિશામાં ચિંતા કરીએ, બધા એકબીજાની સાથે રહીએ અને એકબીજાને ખભે તે ખભે મિલાવીને કામ કરીએ. મને રાધનપુર, સમી સાતલપુરના તમામ આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો, માતાઓએ ખૂબ પ્રેમ આપ્યો છે. ત્યારે આ રાધનપુર સાથેનો મારો નાતો એ દિલનો છે. હંમેશા હું તમારી સાથે છું. અહીંયા તમામ સમાજના લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો. પણ સવિશેષ જ્યારે મારું ઘર અહીં બેઠું હોય, મારા વડીલો અહીં બેઠા હોય, ત્યારે એમને કહું છું, તમારો દીકરો તમારો છે. અડધી રાતે યાદ કરજો, હું આવતો જ રહીશ. અને આવવા માટે થઈને
અહીંયા ફાર્મ હાઉસ પણ તૈયાર કરાવું છું, એટલે રાધનપુર સાથેનો મારો લગાવ જુઓ અને રાધનપુરને ખૂબ પ્રેમ કરું છું. રાધનપુર સ્વામી સાતતપુરના તમામ વડીલોનો, આગેવાનો, યુવાનો ખૂબ ખૂબ આભાર. 26 જાન્યુઆરીએ ગાંધીનગરમાં રાતના 3 વાગે એક સભાનું આયોજન કર્યું છે. એમાં પણ તમે બધા આવો. એટલે ઘણીવાર બધાને એવું થાય કે રાત્રે 3 વાગે કોણ સભા કરે, દિવસે બધા ભેગા થાય. તમે રાત્રે ભેગા થો એટલે કોઈને ખબર પડે કે રાત્રે ભેગા થાય કંઈક તો હશે આમનું. આવશે ને બધા? ગાંધીનગર આવશે ને બધા? તો પાલો તાળી એકવાર જોરદાર. ફરીથી આ દીકરીઓને ભણાવો, દીકરાઓને ભણાવો. જેમનું સન્માન થવાનું છે એ તમામ દીકરા દીકરીઓને મારી શુભકામનાઓ કે આવનારા સમયમાં તમે આ સમાજનું નામ રોશન કરો, આ વિસ્તારનું નામ રોશન કરો, ખૂબ સુખી થાવ અને દેશ અને દુનિયામાં તમારું નામ રોશન થાય. અધિકારી કર્મચારી બનો. અહીંયાથી ડોક્ટર, એન્જિનિયર, આઈએસ, આઈપીએસ તમારામાંથી જ આવે અને આટલું સરસ આયોજન અને આટલું સરસ બિલ્ડિંગ બન્યું છે. હું અમારી આ સમિતિ, લવિંગજી, ડોક્ટર, અહીં બેઠેલા બધા જ કરતાઓને આટલું સરસ બિલ્ડિંગ અને આટલું સરસ પટાંગણ જે બન્યું છે એ બનાવવા બદલ પણ હું સમાજ વતી એમનો આભાર માનું છું, અભિનંદન પાઠવું છું. ફરીથી આ બધાનો ખૂબ ખૂબ આભાર. બોલો સદારામ બાપાની જય બોલાવી. બધાની જવાબદારી છે. આ ચિંતા માટે ભેગા થયા છે અને કોઈ રાજકીય મૂલાવાની જરૂર નથી. અને અમારી ચિંતા શું છે કે દરેક સમાજો ખૂબ આગળ જતા રહ્યા. આજે વિશ્વની અંદર તમામ સમાજના દીકરા દીકરીઓ ભણવા જાય છે, ધંધા રોજગાર માટે જાય છે. આપણે ક્યાં સુધી પાછા રહીશું? આપણામાં પણ ભૂખ લાગી છે અને ભૂખ વધારે મજબૂત કરવી પડે. આ છેલ્લા 10 વર્ષમાં સમાજ ખૂબ જાગ્યો છે. સમાજમાં ભૂખ લાગી છે, પણ એ ભૂખ લાગી છે થોડી ભૂખ નહીં, એટલી બધી ભૂખને પ્રબળ કરી દો કે સમાજની તમામ દિશાઓ ખુલી જાય. ફક્ત શિક્ષણ એકલું નહીં, શિક્ષણની સાથે રોજગારની દિશા નક્કી કરો. જે ખેતી કરો તો ખેતીને પણ આધુનિકરણ લાવો. જે આવક મેળવો છો આવક એ પૈસાનું વ્યવસ્થિત મેનેજમેન્ટ કરતા શીખો. પણ માફ કરશો, આપણે તો શું થાય, આપણી જોડે ઘરમાં જો 2-5-10 લાખ ભેગા આવી ગયા તો પહેલું જ મંદિર, રમેલ, બસ ઉડાડવા, પૈસા કઢવા આવે છે આપણા. ઘણી વાર જ્ઞાનીબેન બોલતા, દિનેશ કાકાને બોલતા, બધા બોલતા હોઈએ અમે. એટલે તમને એવું લાગે કે આરે શેની સલાહ નહીં આપતા, અમને ચિંતા છે. રાધનપુર દૂર છે. એ કાકા જ્યાં રહે છે ને થલતેજ, ત્યાં તો 100 કરોડ રૂપિયાનો વીઘો છે. પૂછો જમીનો કોની હતી? 60-70% આપણી હતી. આજે વીઘો ઓધવો હોય ને તો તકલીફ પડી એવી છે. પડીએ છે એવા 2-5 આગેવાનો જોડે, એમની જોડે. પણ જ્યાં 60-70% જે જગ્યા હતી તમારી જોડે, એની જગ્યા આજે કઈ નહીં. જે બોડકદેવ, જે અમદાવાદ, જે ગાંધીનગર, બધી આપણી જગ્યાઓ હતી. પણ પૈસા આયા. બેન આપણે કલ્પના ના કરી શકીએ. 100 કરોડ રૂપિયામાંથી 5 વર્ષે હોધીએ ને તો 100 કરોડ રૂપિયામાંથી 5 રૂપિયા ના મળે. દુખે છે આ કે તમારા રૂપિયા આવીને અમે રાજી થઈએ છીએ, પણ એ 100 કરોડમાંથી 50 કરોડની ફેક્ટરી નાખીને બેઠા હોત ને તો તમને સલામ મારવા આવત કે ફેક્ટરીનો માલિક અમારો બેઠો છે ને સલામ મારવા જઈએ. પણ બાળકો માટે બચાવ્યું નહીં. દુઃખ આ છે. જ્યારે હું અમદાવાદના ગાંધીનગરની વાત કરતો હોઉં ત્યારે આપણે તો અંતરિયાળ, છેવાડાના વિસ્તારના લોકો, આપણે ખેતી પર નિર્ભર લોકો, તો આપણાને એવા ખોટા ખર્ચા પોસાય ને? ના પોસાય. ક્યાં સુધી ખોટા ખર્ચા કરશું આપણે? એટલે મહેરબાની કરી પૈસાની બચત કરો. અને લગ્ન આવે એ વખતે આપણે ઉછીના માંગવા જોડે, વ્યાજે માંગવા જવું પડે કે આપણું ખેતર અડાડે મૂકવું પડે, દાગીના મૂકવા પડે. આવું ના કરો. જેની જેટલી ક્ષમતા છે એટલું જ ખર્ચો કરો ને. શું કરવા આપણે વધારે કરવું છે? અને એવું કોઈ જોવા નહીં બેઠું. અહીં બેઠેલા પૂછું, તમારા આત્માને પૂછો કાલ શું જમ્યા યાદ કરો તમે. ચલો, નહીં યાદ આવે તમને, વિચારવું પડશે 5 મિનિટ. જો કાલનું જમેલું તમને યાદ ના હોય, કાલે કપડા કયા પહેર્યા હતા, કાલ આખો દિવસ કામ શું કર્યું હતું તમે, એ તમને યાદ ના હોય, તો કોઈએ લકલૂટ ખર્ચો કરીને લગ્નો કર્યા, દેખાડા કર્યા, એ કોને યાદ રહેવાનું છે? બીજાને દેખાડવા માટે ના કરો, પોતાના આનંદ માટે કરો, પોતાને ગમે એ કરો. અને કદાચ દીકરો કે દીકરી ડોક્ટર, એન્જિનિયર, અધિકારી, કર્મચારી બન્યા હોય અને એનો વરઘોડો કાઢ્યો હોય ને તો કહેતા ફાવે કે જો આ વરરાજા ઘોડી પર બેહીને જાય છે ને કેવો રૂપાળો લાગે છે, આ ડોક્ટર છે, આ એન્જિનિયર છે, આ ડીએસપી કલેક્ટર બન્યો છે. કોઈ દીકરી
ત્યારે માંડવે પધારતી હોય ત્યારે એવું કહે કે જો આ દીકરીનો વટ જુઓ, આ દીકરી કલેક્ટર બની છે, આઈએસ આઈપીએસ બની છે, આ દીકરી ડોક્ટર એન્જિનિયર બની છે. સાહેબ એના આમ હાથ ખોલી લોકો એના ઓવાળા લેવા માટે તૈયાર હોય. બધા કદાચ અમારાથી નાની મોટી ભૂલ થાય, કદાચ અમે નાના મોટા વિચલિત પણ થઈએ, કદાચ અમને કોઈ વસ્તુ ના પણ ગમે, પણ તમને તો સમાજની વાત આવે ત્યારે ગમે ના ગમે તમે પહેલી એની ચિંતા કરી. એટલે હું એવું માનું છું કે અહીં બેઠેલા અમારા કરતા તમારામાં વધારે દાજ છે, વધારે ચિંતા છે. તમે વધારે ભાઈ ઇકો બંધ કરો ને, તમે વધારે ચિંતા કરો છો એટલે તમને બધાને નમન કરું છું. સાથે જ્યારે શિક્ષણની વાત કરતા હોઈએ આપણે, અહીંયા બાળકોના વિદ્યાર્થી સન્માનમાં બેઠા છીએ આપણે. શિક્ષણ લેલો માણસ જેનામાં સારું શિક્ષણ છે એ એક સારો માણસ બની શકે. અને સારો માણસ એ સારા માણસમાં ભૂલો ના થાય. તમે બાળકોને ભણાવેલા અધિકારી કર્મચારી બની જ જવાના છે, ડોક્ટર એન્જિનિયર આઈએસ આઈપીએસ બની જ જવાના છે, એવું નહીં થાય. પણ તમે એમનું ઘડતર કર્યું છે, ભણાયા હશે, તે ભણેલો દીકરો ને દીકરી એને સારું શું ખરાબ શું એનો ભેદ ખબર પડશે. એ ભણેલો દીકરો ને દીકરી એ ભૂલો નહીં કરે. એ ભણેલો દીકરો ને દીકરી એમાં શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન થશે, થાય જ. એટલે જ્યાં શિક્ષણ અને સંસ્કાર બંને ભેગા હોય ત્યાં હું નથી માનતો કોઈ તકલીફો આવે. માની લો દીકરી બીજા ઘરે પણ લગ્ન કરી જાય તો પણ ભણેલી દીકરીનું સન્માન, એનું માન ત્યાં પણ જળવાઈ જ રહેવાનું. કારણ એ ભણેલી દીકરી અને દીકરી એ આવનારી સમયની ચિંતા કરનારા એવા હોય. અને જયારે દીકરી ભણેલા બીજા ઘરમાં જાય, આજ મંચસ્થ પૂંજાબા, અહીંયા બાવાજી, બધા જ આગેવાનો બેઠા છે. મંચસ્થ બધા તમામ આગેવાનો, યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો, આમ તો અનુકૂળતા નહોતી પણ ફોજી એમની બધાની પહેલાથી ડોક્ટર એમની રજા લઈને આવ્યો છું કે મને થોડો જલ્દી છૂટો કરજો, કારણ કે અમદાવાદે 2 કાર્યક્રમો છે અમારા. પણ આ રાધનપુરની ધરા, રાધનપુરનું કોઈ પણ આમંત્રણ આવે તો મારું કોઈ પણ કામ હોય તો મારી જાતને અહીં આવતા રોકી નહીં શકતો. અને જ્યારે વિદ્યાર્થીઓના સન્માનની વાત હોય, વિદ્યાર્થી સન્માન કાર્યક્રમની વાત હોય, ત્યારે એમની વચ્ચે બોલવાનો મોકો મળતો હોય ત્યારે હું હંમેશા આવતો હોઉં છું. આટલું સરસ આયોજન, આટલું સરસ કેમ્પસ બન્યું છે, એટલે આટલા સરસ કેમ્પસ અને આટલું સરસ આયોજન કરવા બદલ એ તમામ કરતા હત્તાઓને હું અભિનંદન પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું. રાધનપુરના, સાંતલપુરના, સમીના આપણા વિદ્યાર્થીઓ માટે જે આગેવાનો અહીંયા કામ કરી રહ્યા છે એ ત્રણેય તાલુકામાં ખૂબ ખંતથી કામ કરી રહ્યા છે. જે શિક્ષણ માટેની ભૂખ સમાજમાં લાગી છે, જે બાળકોમાં આવનારા ભવિષ્યને તમે મજબૂત કરવું, શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધારવા માટે જે મહેનત કરી રહ્યા છે, હું માનું છું કે આવનારો સમય સમાજનો ખૂબ સુંદર હશે. સમાજમાં અધિકારી કર્મચારીઓ પેદા થાય, સારા શ્રેષ્ઠ નાગરિકો પેદા થાય, સારા વેપારીઓ પેદા થાય અને સમાજની ચિંતા કરે.